પોસ્ટના પાર્સલમાંથી ઝડપાયેલ ગાંજાના જથ્થાના મુખ્ય સપ્લાયરને ઓડિશા રાજ્યના ગંજામ જિલ્લામાંથી દબોચતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત સેનાઓ દ્વારા ચલાવવામાં આવેલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ દ્વારા નાર્કોટિક્સને પ્રવૃત્તિ કરતા મોટા માથાઓને જેલમાં ધકેલી દેતા સુરત શહેરમાં નાર્કોટિક્સ પદાર્થ ઘુસાડવો મુશ્કેલ બનેલ, જેથી ડ્રગ્સ પેડલરો દ્વારા અવનવા કિમિયાઓ અપનાવી ડ્રગ્સ ઘુસાડવામાં આવતું હોવાનું ધ્યાને આવતા જેવા ગઈ તારીખ 12/6/2025 રોજ સુરત શહેર એસઓજી દ્વારા ઓડિશા ખાતેથી ઇન્ડિયન પોસ્ટ મારફતે પાર્સલમાં ગાંજાનો જથ્થો મોકલાવેલ હોય, જે ગાંજાનો જથ્થો ઝડપી પાંડેસરા ખાતે રહેતા આરોપી ધીરજ સાવને ઝડપી પાડેલ અને તેની પૂછપરછમાં આ ગાંજાનો જથ્થો ઓડિશાના ગંજામ જિલ્લામાં રહેતા આરોપીએ મોકલાવેલ હોવાની હકીકત જણાવેલ, જેથી આ ગાંજાના જથ્થાના સપ્લાયરને ઓડિશા ખાતેથી ઝડપી પાડવા અન્ય રાજ્યોમાં નોંધાવેલ નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલ હતી. અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાજેન્દ્ર વત્સ, ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ, એસઓજી સુરત સેનાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે. ઉપરોક્ત સૂચના અન્વયે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર નાઓલ સદ્રહુ ગુનાના વોન્ટેડ આરોપીની તમામ માહિતી એકત્રિત કરવામાં આવી, જે આરોપી હાલ ઓડિશાના ગંજામ જિલ્લાના આસ્કા ખાતે રહેતો હોવાનું જણાઈ આવેલ, જેથી આરોપીને ગંજામ ખાતે જઈ ઝડપી પાડવા એસઓજી ટીમના માણસોને સૂચના આપવામાં આવેલ છે.